કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને લોકસભાના મતદાનને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સુલેહ જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમળના આદેશ મુજબ શહેરમાં રાત્રિના 11 વાગ્યા પછી લારી ગલ્લા દુકાનો બંધ કરવાના નિર્ણયને લઈ આજે સાંજે સિટી પોલીસ સ્ટેશન ખાતે લારી ગલ્લાના સંચાલકો તેમજ વેપારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ દ્વારા સર્વાનુમતે રાત્રે 11 વાગ્યા પછી લારી ગલ્લા દુકાનો બંધ કરવાનો વેપારીએ સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। 1 થી 3 બંધ રાખવાનું વેપારીઓએ સંયુક્ત રીતે નક્કી કરેલો આ રિસેસનો ટાઈમ છે। 1 થી 3 બંધ, સોના ચાંદીની દુકાનો બંધ। તો કેટલું સિસ્ટમેટિક ચાલે। રવિવારે રજા નહીં, રવિવારે બિનજરૂરી બે ભાઠા માર્યા હોય, ગાળા ગલોચ કરી હોય, અને આવું કરતા જ નથી। તમે વ્યવસાયિક માણસો છો, તમે કોઈ ક્રિમિનલ નથી। એટલે અમારો વ્યવહાર, તમે સારા તો અમે પણ સારા જ છીએ। અમારું કામ છે માત્ર ક્રિમિનલોને કંટ્રોલ કરવાનું। તો અમારી જે આ ઝુંબેશ છે એને સફળતા મળે અને શહેર આખાની અંદર આપણે ત્યાંથી આની શરૂઆત થઈ છે એવો એક મેસેજ જાય। તો યાકુતપુરા, પાણીગેટ, આગળ જઈએ તો જેપી નગર, ગોત્રી, યસ બેંક, 4 રસ્તા, એરપોર્ટ સર્કલ, ઘણા બધા પોકેટ એવા છે કે એમાં રાઉન્ડ ધી ક્લોક આ બિઝનેસ ચાલુ હોય। ના તમારે કંઈક સૂચનો કંઈક કહેવું। અને હા, પોલીસ રાત્રે બંધ કરાવે, એની સાથે ઘર્ષણ નહીં કરવાનું, એ કાયદાનું પાલન જ કરાવે છે, બરાબર છે। એટલે એની સાથે ઘર્ષણ વિસલ મારે તો આપણે બંધ કરી દેવાનું। ટાઈમ થઈ ગયો છે, આપણે કદાચ ધંધામાં ટાઈમ ધ્યાન બહાર ગયું હોય, કસ્ટમર વધારે હોય, વિસલ મારે તો હા ભાઈ બંધ કરી દઉં છું, કસ્ટમર લેવાના આપણે બંધ કરી, કસ્ટમર લેવાના બંધ કરી દઈશું। 10-15 મિનિટ કે અડધો કલાક મારે સાફ સફાઈ થશે એમ કહી દેવાનું, એટલે ગાડી આગળ જાય, બરાબર। પણ એની સાથે ઘર્ષણ નહીં કરવાનું। અત્રેથી જે સૂચન કરવામાં આવે છે એનું ચોક્કસપણે પાલન કરજો। પોલીસ તમારી સાથે જ છે, પણ કોઈ એવા લુખા આવી જાય, તમને કન્નડગત કરતા હોય, હેરાન કરતા હોય, અમને જાણ કરો, અમે તમારી મદદ જ છીએ, બરાબર। સુખી ધંધો છે આનંદ। મારા વેપારી એસોસિએશન દ્વારાની મિટિંગ યોજવામાં આવી હતી। કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા અહીંયા? આપ જાણો છો કે લારી ગલ્લા રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ જેને કહીએ છીએ એ આમ જનતા માટે એક આવકારદાયક છે, પરંતુ સાથે સાથે લો એન્ડ ઓર્ડર, પબ્લિક ઓર્ડર, જાહેર વ્યવસ્થા જળવાય એ પણ એટલું જ મહત્ત્વનું છે। દિવસે દિવસે જે રાત્રિના સમયે લારી ગલ્લા અને રેસ્ટોરન્ટ ચાલુ રહેવાના કારણોથી નાની મોટી ટસલો થાય છે, ધંધાર્થી અને પોલીસ વચ્ચેના ઘર્ષણો થાય છે, જે ખરેખર બિનજરૂરી છે। એક ધંધાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બાંધવામાં આવે, એકબીજા સાથેનું ટ્યુનઅપ કરવામાં આવે તો ચોક્કસપણે પોલીસ અને પબ્લિક વચ્ચેના ઘર્ષણો અટકાવી અને સાથે મળી જે લુખ્ખાઓ છે, ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, એમની સાથે આપણે સામૂહિક રીતે લડાઈ કરી શકીએ તો આમ જનતામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે। હું આપને ખાતરી આપું છું કે આજે લગભગ 100 જેટલા 100 જેટલા વેપારીઓ અહીંયા હાજર રહેલા છે અને તેઓએ તમામે 23:00 વાગ્યે અવશ્યપણે બંધ કરવા માટેની પોતે સ્વૈચ્છિક જાહેરાત કરી છે। સાથે સાથે અમારી પણ જાહેરાત એવી છે કે કોઈ પણ નાના મોટા ધંધાર્થીઓને પોલીસ મદદની જરૂર પડે તો સિટી પીઆઈ ચૌહાણ, હું પોતે એસીપી ભોજાણી અને 100 નંબર તથા પીસીઆરની મદદ સત્વરે મળશે એવી અત્રેથી ખાતરી આપવામાં આવેલી છે। પોલીસ સ્ટેશનમાં લારી ગલ્લા વેપારીઓની મિટિંગ રાખવામાં આવી હતી। અગત્યના શું નિર્ણય લેવામાં આવ્યા અહીંયા? આમાં એસીપી સાહેબે આજે વેપારીઓની મિટિંગ લીધી, લારી ગલ્લાવાળાઓની। એના અંદર એસપી સાહેબ, પીઆઈ સાહેબ એક નિર્ણય લીધો છે અને આ ઇલેક્શનના માહોલના લીધે શાંતિ જળવાઈ રહે એના માટે કોઈ કાકરી ચાળો ના થાય એના માટે આ સાહેબે નિર્ણય લીધો કે લારી ગલ્લા, ચા પીણી બધું હોટલો અને 11 વાગે બંધ કરી દેવામાં આવે, એના માટે સાહેબે આ નિર્ણય લીધો છે। આપનું નામ? મારું નામ ખાલિદ મલેક, પાન ગુલાબ।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें